तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। પોતાનું સ્ટાર વાછરડું વેચી દઈને ઇનેઝ બેરી સ્કૂલમાં પહોંચી. ઇનેઝ શાળામાં આવી ત્યારે એને ઓક હિલ ખાતે આંટ મર્થને રસોડામાં મદદ કરવાનું કામ સોંપ્યું. ઇનેઝમાં પોતાને સોંપાય એ કામ નિષ્ઠાપૂર્વક કરવાની વૃત્તિ હતી. એનાથી માર્ટ મર્થનનું હૃદય પણ એ જીતી શકી હતી. આ આંટ મર્થન હવે ઇનેઝના મિત્ર બની ગયા હતા. પ્રારંભના દિવસોમાં જ ઇનેઝ માર્થા બેરીના પ્રતાપથી વાકેફ થઈ ગઈ હતી. એકવાર શાળાના કોઈ એક વિદ્યાર્થીની બેદરકારીથી ગાયો દરવાજાની બહાર ચાલી ગઈ અને 6 ઝાડ તોડી પાડ્યા. તે દાડે માર્થાએ પ્રાર્થના પછીના પ્રવચનમાં કહ્યું, આ ઘટનાથી મને દુઃખ થયું. માન્યું કે ગાયોને ખીલે રાખવાનું કામ જેનું હતું એ વિદ્યાર્થીની બેદરકારી હતી. પણ તમારામાંના કોઈએ જ શું ગાયોને બહાર ફરતી જોઈ નહોતી? કોઈને એમ કેમ ન થયું કે આ ગાયો છૂટી ફરે છે તો લાવો આપણે એને ખીલે બાંધી દઈએ? તમને એમ હતું કે આ ક્યાં આપણી જવાબદારી છે? જે કામ તમને નથી સોંપાયું તે કામ બગડતું હોય અને છતાં તેને સુધારવા ન જવું એ તમારી કેવી ભાવના? આ આખી સંસ્થા તમારી છે. એ તમારી પાસે મુકાયેલી એક અમાનત છે. આ અમાનતને સમૃદ્ધ કરવાને બદલે જો ઓછી કરશો તો એ સારું કહેવાશે ખરું? આ સમગ્ર સંસ્થા તમારી છે, એને વિકસાવવાની છે. એ લાગણી તમે નહીં કેળવો ત્યાં સુધી મને ચૈન નહીં પડે. આ સંપત્તિ તમારે જાળવવાની છે. આ સંસ્થાની શાન અને તેનું નામ તમારે ચિરંતન રાખવાનું છે. તેનું જરા સરખું નુકસાન પણ કેમ સહન થાય છે? ઇનેઝે આ પળે સંકલ્પ કર્યો કે આ સંસ્થાની શાન અને નામ જાળવવા માટે બનતું બધું જ કરી છૂટશે. અહીંના વર્ષો ખૂબ કઠિન વર્ષો હતા, પણ સાથોસાથ એ તેના સાચા જીવનના અરુણોદયના વર્ષો હતા. માર્થા ઇનેઝની પ્રગતિને રસપૂર્વક નિહાળી રહ્યા હતા. તેમણે ઇનેઝની ચપળતા અને કાર્યક્ષમતાને કામે લગાડવાનો નિર્ણય કર્યો. ઇનેઝ ટૂંક સમયમાં કાબેલ સ્ટેનોટાઇપિસ્ટ બની ગઈ. આ અરસામાં માર્થાને ન્યૂયોર્ક જવાનું બન્યું. માર્થા ન્યૂયોર્ક ગયા પછીના એક રવિવારે ઇનેઝ પ્રાર્થના ગૃહમાં રવેશમાં બેઠી હતી ત્યારે ગોર્ડન કેઓન હાથમાં પીળો કાગળ લઈ આવી પહોંચ્યો. ઇનેઝ, ત્યારે ન્યૂયોર્ક જવાનું છે. હવે પછી મળે તે ગાડીમાં જ, અને તારો ચરખો પણ લઈ જવાનો છે. અરે, ચરખો લઈ જઈને હું શું કરીશ? ત્યાં આપણા વણાટકામનું પ્રદર્શન છે. કદાચ તેમાં તારે ચરખા સાથે બેસવું પડશે. ઇનેઝ તૈયાર થઈ ગઈ. ક્યાં ગાડી બદલવી, ખેમ બદલવી વગેરે બધું જ માર્ગદર્શન અપાયું. એ જ્યારે પોતાના સ્ટેશન પર ઉતરી ત્યારે આવી નાની છોકરીને એકલી જોઈને યાત્રી માર્ગદર્શક અધિકારી તેની પાસે આવ્યો અને પૂછ્યું, તમારે ક્યાં જવાનું છે? પ્લાઝા હોટલ પર, કુમારી માર્થા બેરી પાસે. હજી ઇનેઝ વધુ કંઈ બોલે ત્યાં તો તેણે નંબર જોડ્યો. સામેથી માર્થા બેરીએ ઉત્તર આપ્યો, મારો ખ્યાલ છે કે છોકરી અહીં એકલી પહોંચી જશે. અધિકારી દંગ થઈ ઇનેઝ સામે જોઈ રહ્યો અને ઇનેઝ પોતાનો સામાન લઈ સ્ટેશનની બહાર નીકળી ગઈ. તે પ્લાઝા હોટલ પહોંચી ત્યારે માર્થા તેની રાહ જોઈ રહ્યા હતા. ન્યૂયોર્કની પ્લાઝા હોટલમાં ઇનેઝને ચરખો કાંતતી બતાવવાની હતી. ઇનેઝે માર્થાને તેના પત્ર વ્યવહારમાં પણ મદદ કરવાની હતી. ઇનેઝને અહીં સૌ પ્રથમ તકલીફ ભાષાની પડી. ઉત્તર અને દક્ષિણમાં ઉચ્ચારણ ભેદને લીધે ભાષાનો રણકો અને પ્રવાહ બદલાઈ જતા.
માર્થાએ કુમારી રાઇટ નામની ટેલિફોન ઓપરેટરને ઇનેઝને સાચા ઉચ્ચારો શીખવવાનું કામ સોંપ્યું. ધીમે ધીમે ઇનેઝને ન્યૂયોર્કમાં રિવાજો ફાવી ગયા હતા. પ્રદર્શન પૂરું થયું ત્યારે ઇનેઝનું કામ ઉલટું વધી ગયું. માર્થા પાસે કેટલા બધા સરનામાઓ હતા, કેટલા બધા કાગળ લખવાના હતા. માર્થાની કાગળ લખવાની પદ્ધતિ બહુ વિચિત્ર હતી. તેઓ એક વાતમાંથી બીજી વાતમાં સરી જતા, પણ ઇનેઝને તેમાંથી સળંગ સૂત્રતા શોધવાનો કસબ પ્રાપ્ત થયો હતો. ઘણી વાર તેઓ મોડી રાત સુધી બેસતા. માર્થા પત્ર લખાવતા, ઇનેઝ એ ઉતારી લેતી, પછી ક્યાંય સુધી ટાઈપ કર્યા કરતી. પાછી સવારના વહેલી ઉઠી એ પોતાનું કામ અચૂક સંભાળી લેતી. એકવાર માર્થાને એક પત્ર લખવાનો હતો, પણ તેની શરૂઆત કેમ કરવી તે સૂઝતું ન હતું. આખરે કંટાળીને માર્થાએ કહ્યું, ચાલ અત્યારે સૂઈ જઈએ, ભગવાન સૂઝાડે ત્યારે લખીશું કાગળ. થોડા સમય પછી માર્થા એકાએક બોલી ઉઠ્યા, અલી ઇનેઝ, સૂતી છે કે જાગે છે? ભગવાને આપણી પ્રાર્થના સાંભળી છે, ચાલ ચાલ લખવા માંડ, કાગળ લઈ લે. ઇનેઝ પથારીમાંથી સફાળી બેઠી થઈ અને કાગળ પેન્સિલ હાથમાં લઈ લખવા બેઠી. કાગળ લખી લીધો, ટાઈપ પણ કર્યો અને સવારની ટપાલમાં નીકળી જાય એ માટે હોટલમાંની ટપાલ પેટીમાં ત્યારે જ નાખી આપી. જ્યારે માર્થા અને ઇનેઝ સૂતા ત્યારે રાત્રિના 3 વાગ્યા હતા. ઇનેઝને કામ ઘણું રહેતું. તેના કામનો બોજો વધી જતો ત્યારે માર્થા કહેતા, મહેનત તો કરવી જોઈશે હો દીકરી, મહેનત તો ઘડતર માટે ખૂબ જરૂરી છે. મને તારા ભાવિમાં રસ છે, એટલે તો તારા વર્તમાનને હું આટલું વિકટ કરી રહી છું. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा.